સાબરકાંઠા જિલ્લામાં નિવૃત્ત આર્મીના કર્મચારીની વાત કરીએ તો તરત જ હાલમાં થોડાક દિવસો પહેલાં બનેલી ઘટના તરફ દરેક લોકોનું ધ્યાન જતું હોય છે. પણ આજે પણ અમારે તમને વાત કરવી છે એક એવા આર્મીના જવાનની કે જેની લાશ મળી છે. અમને સમાચાર મળી રહ્યા છે અમારા હિંમતનગર પ્રતિનિધિ અશોક નાઈ તરફથી, તે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગેડ ગામમાં હાથમતી નદીમાં તણાયેલા ગેડ ગામના આર્મીના આધેડની લાશ મળી છે. બીજા દિવસે આ લાશ મળી આવ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમને અમારા રિપોર્ટર દ્વારા. હાથમતી નદી ગેડ સાંપડના ગરનાળા પાસેથી નદીના બાવળના જે ઝાડીઓ હોય એ ઝાડી વચ્ચે ફસાઈ ગયેલી આધેડની મૃત હાલતમાં લાશ મળી છે, જે ગેડ ગામના હતા અને રિટાયર્ડ આર્મી કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. બુધવારે બપોર બાદ હાથમતી નદીમાં તણાઈ ગયા હતા જે રિટાયર્ડ આર્મી મેન છે એ, અને બીજા દિવસે એમની મૃત હાલતમાં લાશ મળી આવી છે. નદીમાં બાવળની ઝાડાઓ વચ્ચે ફસાયેલી લાશ જતાં જ ગ્રામજનોએ પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરી હતી અને પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી કરી અને લાશને બહાર કાઢી હતી અને પરિવારને શોધી અને લાશ આપવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમારા સંવાદદાતા અશોક નાઈ તરફથી. તો જે પ્રમાણે આ વાત છે રિટાયર્ડ આર્મી કર્મચારીની, સાબરકાંઠા જિલ્લાની છે. હમણાં જ સાબરકાંઠા જિલ્લાની અંદર એક આર્મીના કર્મચારીને પોલીસ જોડે ઘર્ષણના કારણે આર્મી જવાનોની વાત હોય તો લોકો ઝડપથી ધ્યાન ઉપર લેતા હોય છે. ત્યારે જ્યારે એવા સમાચાર આવી રહ્યા હોય કે આર્મીના કર્મચારીની લાશ મળી અથવા તો નિવૃત્ત આર્મી આધેડની લાશ મળી, ત્યારે લોકોમાં હડકંપ મચી જતો હોય છે અને લોકો જોવા માટે ઉમટી પડતા હોય છે. એટલા માટે જ અમારે આજે ચોખવટ કરવી પડે છે કે નિવૃત્ત આર્મીના કર્મચારી હતા જે હાથમતી નદીમાં તણાઈ ગયા હોવાની માહિતી મળી છે અને એના કારણે એમનું મરણ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા